નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 23મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 118મો પત્ર નથી કર્યો, એટલે આપણે પેલા 118મો પત્ર છે ત્યાંથી શરૂ કરીએ છીએ. કેમ કે એ પત્ર ત્રિભુવનભાઈ ઉપરની પહેલા લખાયો છે, એમ અંબાલાલભાઈ ઉપરનો, અને એ અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે અને બીજા બધા પ્રત્યે સાથે લખાયેલો છે. તો પત્રાંક 118 આપણે લઈએ છીએ. પહેલા જુઠાભાઈ દેહ વિલય પછીથી એનો આ પત્ર આ બધાની ઉપર લખાયો છે, એટલે એ વાત આપણે ગઈ વખતે નથી લીધી, આજે લઈએ છીએ. મુંબઈ અષાઢ સુધી પૂનમ બુધવાર સંવત 1946. ધર્મેચ્છક ભાઈઓ, ધર્મના ઈચ્છુક ભાઈઓ, કે બધા ઉપર સાથે પત્ર લખ્યો છે. અને એ જ વાત કૃપાળુદેવે લીધી છે કે ચિરંજીવ સત્યપરાયણના સ્વર્ગવાસ સૂચક શબ્દો ભયંકર છે. સત્યપરાયણ ચિરંજીવ જેમને માટે ઉદ્બોધન કર્યું છે એ જુઠાભાઈની વાત છે. ચિરંજીવ સત્યપરાયણના સ્વર્ગવાસ સૂચક શબ્દો ભયંકર છે. એવા રત્નોનું લાંબુ જીવન પરંતુ કાળને પોષાતું નથી. કાળને એમનું લાંબુ જીવન પોષાતું નથી, એવું એક પ્રકારનું પત્રની અંદર એમણે વિવેક વિનય જે દર્શાવ્યો છે. કૃપાળુદેવ જાણે છે કે દરેકનું આયુષ્ય જેટલું હોય એટલું જ રહે, એમાં કઈ ફેર પડતો નથી. કોઈના આયુષ્યને કોઈ વધારી ઘટાડી શકતું નથી. પણ સામાન્ય રીતે આવા જ્યારે દુઃખના પ્રસંગો હોય ત્યારે આ રીતે જ વાત થતી હોય છે. એટલે એમણે પણ એ રીતે લખ્યું છે કે એવા રત્નોનું લાંબુ જીવન પરંતુ કાળને પોષાતું નથી. ધર્મેચ્છકનો એવો અનન્ય સહાયક માયાદેવીને રહેવા દેવો યોગ્ય ન લાગ્યો. માયાદેવીને રહેવા દેવો યોગ્ય ના લાગ્યો, એટલે જાણે કે માયાએ એમનું જીવન, જુઠાભાઈનું જીવન ઊંચવી લીધું. મૂળ તો એમના હૃદયમાં, કૃપાળુદેવના હૃદયમાં જુઠાભાઈ માટે જે સ્થાન હતું અને એમના દેહ વિલય પછીથી એમને જે દુઃખનો, ખેદનો ભાવ થયો, તો એ વાત એમણે આ રીતે લખી છે. આગળ લખે છે કે આ આત્માનો, આ જીવનનો રહસ્યિક વિશ્રામ
કાળની પ્રબળ દ્રષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાન દ્રષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો, તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે. જ્ઞાન દ્રષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો. જ્ઞાન દ્રષ્ટિથી વિચાર કરીએ તો જેનો જન્મ છે એનું મરણ છે જ. સંસાર પર્યાયમાં જન્મ, જરા, મરણ આ તો બધાને હોય છે. જન્મ ને મરણ તો બધાને જ હોય છે. કોઈને નાની ઉંમરમાં તો કોઈને મોટી ઉંમરે, પણ છેવટે તો આયુષ પૂર્ણ થાય જ છે. એટલે જ્ઞાન દ્રષ્ટિથી બધાને એમ જ કહેવામાં આવે છે કે આયુષ જેટલું હોય તેટલું રહે, એને કોઈ વધારી શકતું નથી. એટલે શોક કરવો રહેવા દે અને તું ધર્મ ધ્યાનમાં પ્રવર્ત. આવી વાત જ્ઞાન દ્રષ્ટિથી કહેવાય છે. પણ કૃપાળુદેવ લખે છે કે તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે. ઉઠાભાઈના ઉત્તમ ગુણો એનું સ્મરણ થાય છે. એટલે પછી આ વાત આ રીતે કૃપાળુદેવે લખી છે. બહુ સ્મરણ થાય છે, વધારે નથી લખી શકતો. સત્યપરાયણના સ્મરણાર્થે બને તો એક શિક્ષા ગ્રંથ લખવા વિચારું છું. જુઠાભાઈના સ્મરણાર્થે કૃપાળુદેવને અંતરમાં એવો ભાવ થયો કે એક શિક્ષા ગ્રંથ લખવો. જેમ એમણે મોક્ષમાળા લખી એવી રીતે. પછી એમના પત્રનો ઉત્તર અહીંયા લખ્યો છે. એમણે કંઈક પૂછાવ્યું હશે એટલે ન છિજ્જઈ એ પાઠ પૂરો લખશો તો ઠીક પડશે. મારા સમજવા પ્રમાણે એ સ્થળે આત્માનું શબ્દ વર્ણન છે. છેદાતો નથી, ભેદાતો નથી ઇત્યાદિ. તે રીતે એમાં આત્માની વાત છે. પણ જે પ્રશ્ન પૂછાયો છે તો કદાચ આચાર્ય અધ્યયન 3 ઉદ્દેશક એનો હોય, અને પછી આગળ 296 પત્રની અંદર એની વાત આવે છે. તો કૃપાળુદેવે તો ફક્ત એટલું લખ્યું છે કે એ પાઠ પૂરો લખશો તો ઠીક પડશે, તો પછી વધારે સારી રીતે એને વિસ્તારથી સમજાવી શકાય. પણ એ આત્માની વાત છે. આગળ લખે છે કે આહાર, વિહાર અને નિહારનો નિયમિત એ વાક્યનો સંક્ષિપ્તાર્થ આમ છે. અગાઉના પત્રમાં એમણે આ વાત લખી હતી કે આહાર, વિહાર અને નિહારનો નિયમિત. તો એનો અર્થ પોતે જ લખે છે કે જેમાં યોગ દશા આવે છે તેમાં દ્રવ્યાહાર, વિહાર અને નિહાર એટલે શરીરના મળની ત્યાગ ક્રિયા એ નિયમિત એટલે જેવી જોઈએ તેવી આત્માને નિર્બાધક ક્રિયાથી એ પ્રવૃત્તિ કરનારો, એમ આહાર, વિહાર અને નિહારનો નિયમિત. આગળ લખે છે ધર્મમાં પ્રસક્ત રહો એ જ ફરી ફરી ભલામણ. ધર્મપરાયણ રહો, ધર્મમાં જ ભાવના રાખો એ જ ફરી ફરી ભલામણ. અને સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું એમ હું ધારું છું. અને છેલ્લે પત્ર પૂરો કરતા લખે છે કે આ ભવનું પરભવનું નિરુપાધિપણું જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશું એમ વિનંતી છે. આ ભવનું અને પરભવનું નિરુપાધિપણું એટલે ઉપાધિ રહિત થવું, એવું કાર્ય જે કરવામાં આવે કે જેથી આ ભવમાં પણ ઉપાધિ ન હોય ને પછી પરભવમાં પણ ઉપાધિ ન થાય, એવું તો સ્વરૂપનું લક્ષ્ય કરી અને ધર્મ ધ્યાન કરવામાં આવે તો જ થાય, બીજી કોઈ રીતે થાય નહીં. એટલે આ ભવનું પરભવનું નિરુપાધિપણું
જે માર્ગેથી કરી શકાય, જે વાટેથી કરી શકાય તે વાટેથી કરશો, એ માર્ગ કે એમ કરશો, એમ વિનંતી. ઉપાધિ ગ્રાહ્ય રાયચંદના યથા યોગ્ય. તો આ પત્ર એમણે બધા ઉપર સાથે લખ્યો છે. આમ લખ્યો છે અંબાલાલભાઈ પ્રત્યે પણ બધાની એમાં કહ્યું છે. પછીથી આ ત્રિભુવનદાસભાઈ ઉપર લખાયેલો 119મો પત્ર છે. તો એમાં લખે છે, અષાઢ વદ સાતમ, મુંબઈથી પત્ર લખ્યો છે, મંગળવાર, સંવંત 1946. કૃપાળુદી લખે છે કે નિરંતર નિર્ભયપણાથી રહિત એવા આ ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગત્વ એ જ અભ્યાસવા યોગ્ય છે. ભ્રાંતિરૂપ સંસાર અને બીજા વિશેષણો મૂક્યા છે. નિરંતર નિર્ભયપણાથી રહિત. નિર્ભયપણું નથી એટલે નિરંતર ભય જ રહે છે. નિરંતર નિર્ભયપણાથી રહિત એનો અર્થ થયો કે નિરંતર ભયપણું જ રહે છે. નિરંતર ભયપણું જેમાં રહ્યું છે એવો આ ભ્રાંતિરૂપ સંસાર. અને એવા આ સંસારમાં જો કાંઈ કરવા યોગ્ય હોય કાર્ય તો વિતરાગત્વ એ જ અભ્યાસમાં યોગ્ય છે. વિતરાગ ભાવનો જ અભ્યાસ કરવા યોગ્ય છે. વારંવાર વિતરાગ ભાવે થવા યોગ્ય છે. અને એમ છતાં પછી ભય રહિત થઈ જવાય. કેમ કે ભ્રાંતિ ચાલી જાય એટલે પછી ભય રહિત થાય છે. જ્યાં સુધી ભ્રાંતિ છે એટલે મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવને શંકા હોય છે, અને શંકા છે એટલે ભય લાગે છે. ભ્રાંતિ ચાલી જવી એટલે મિથ્યાત્વ જવું, અને મિથ્યાત્વ જાય પછી નિશંતિ, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ વગેરે જે અંગો પ્રગટ થાય છે, જે ગુણો પ્રગટ થાય છે, પછી જીવને કોઈ શંકા ભય કાંઈ રહેતું નથી. એટલે પછી એની દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. જગતના પદાર્થો પ્રત્યે પણ જ્ઞાન સહિતનો એનો ઉદાસીન ભાવ એટલે કે વૈરાગ્ય પ્રગટ થઈ જાય છે. એકવાર આત્માની અનુભૂતિ સહિત એ સમ્યક્ત પ્રગટ કરે છે પછી જીવનમાં મોટું પરિવર્તન આવે છે. પછી અનંતાનુબંધીના બંધ પડતા નથી અને ઘણી શાંતિનો અનુભવ થાય છે. એટલે એ જ અભ્યાસમાં યોગ છે. ભ્રાંતિરૂપ સંસારમાં વિતરાગત્વ એ જ અભ્યાસમાં યોગ છે, જેનાથી ભ્રાંતિ ચાલી જાય, સમ્યક પ્રગટ થાય અને આગળ વધી અને વિશેષ ને વિશેષ ચારિત્રનો પુરુષાર્થ થાય, જેથી એને સતત આનંદ અને સુખ શાંતિની દશા રહ્યા કરે. આગળ લખે છે કે નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. પણ સામાન્ય જીવને માટે, મિથ્યા દૃષ્ટિને માટે નિરંતર નિર્ભયપણે વિચરવું એ અઘરું છે. એને કોઈને કોઈ વસ્તુનો ભય લાગે જ છે. કેમ કે એને આત્માનું ભાન નથી, જગતના પદાર્થોનું ભાન નથી, જગતના પદાર્થોના પરિણમનનું ભાન નથી. એટલે એને એમ જ રહ્યા કરે છે કે કોઈ મને કોઈક રીતે દુઃખ આપી શકે. અને આ લોકમાં અને પરલોકના દુઃખનો જે હંમેશા વિચાર કરે છે, એટલે એ નિર્ભય રહેતો જ નથી. ખરેખર રહેવું જોઈએ, અને એ રહેવા માટેનો ઉપાય એક જ છે કે સમ્યક દર્શન પ્રગટ કરે તો પછી નિર્ભય થઈ જાય. નિરંતર નિર્ભયપણે વિચરવું એ જ શ્રેયસ્કર છે. તથાપિ કાળની અને કર્મની વિચિત્રતાથી પરાધીનપણે આ કરીએ છીએ. જે કરવા યોગ્ય નથી એ એટલે કે પર્યાયનું લક્ષ્ય કરી અને અનેક પ્રકારે વિભાવ ભાવે, વિકારી ભાવે થઈએ છીએ. જ્યાં સુધી દ્રવ્યનું લક્ષ્ય થાય નહીં ત્યાં સુધી સમ્યક તો પ્રગટ થતું જ નથી. કે છે કરવા યોગ્ય તો આ જ છે, સમ્યક દર્શન પ્રગટ કરીને નિર્ભય થવું
પરંતુ જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી તો શું છે? દુઃખ જ છે, ચિંતા જ છે, ઉપાધિ જ છે, ભય છે, ભ્રાંતિ છે. એ કહે છે કે તથાપિ કાળની અને કર્મની વિચિત્રતાથી, હવે કાળની અને કર્મની વિચિત્રતા, કાળ તો પંચમ કાળ છે, અત્યારે તો એવો કાળ છે, એવું પણ છતાંય જેને ધર્મ ભાવના છે એને માટે શાસ્ત્રો પણ છે અને એવા ધર્મી જીવો પણ છે, 7મા ગુણ સ્થાન સુધી દશાવાળા જીવ પણ છે. પણ વ્યવહારથી આ તો વાત કરવામાં આવી છે કે તથાપિ કાળની અને કર્મની વિચિત્રતાથી, કર્મની વિચિત્રતામાં પણ દોષ તો એનો પોતાનો છે ને. કર્મના ઉદયો એવા આવે છે, પ્રતિકૂળતાના ઉદયો વગેરે એવા હોય એટલે જીવ ધર્મ માર્ગમાં પ્રવર્તી નથી શકતો. પણ એવા પ્રતિકૂળતાના સંયોગોના ઉદયો કેમ આવ્યા? પૂર્વે એવા ભાવ કર્યા હતા એટલે એવા ઉદયો આવ્યા છે. પણ છતાં પણ શાસ્ત્ર અભ્યાસ કરી અને જો જીવ ધારે તો એવા ઉદયોનું લક્ષ્ય ન કરે અને પોતાના આત્માનું મહાત્મ્ય લાવી અને સ્વરૂપનું લક્ષ્ય કરે એમ થઈ શકે છે. પણ જીવ એમ કરતો નથી અને પરાધીન દ્રષ્ટિએ, નિમિત્તાધીન દ્રષ્ટિએ, બીજા દ્વારા મને કંઈક પ્રાપ્ત થઈ જાય એવી દ્રષ્ટિએ જ એ જીવન પૂરું કરે છે અને એટલે જ દુઃખી રહે છે. કૃપાળદેવ આગળ લખે છે કે બંને પત્ર મળ્યા, સંતોષ થયો, આચારાંગ સૂત્રનો પાઠ અવલોક્યો, યથાશક્તિ વિચારીને અન્ય પ્રસંગે અર્થ લખીશ. ધર્મેચ્છક ત્રિભુવનદાસના પ્રશ્નનું ઉત્તર પણ પ્રસંગે આપી શકીશ. હવે આમાં એક જરાક પ્રશ્ન આપણને થાય કે આ પત્ર તો એમણે ત્રિભુવનદાસ ઉપર જ લખ્યો છે, પણ કદાચ આ પત્ર જે છે તે ત્રિભુવનદાસ માણેકભાઈની ઉપર તો લખ્યો છે, છતાં કૃપાળુદેવ એમ લખે છે કે ધર્મેચ્છક ત્રિભુવનદાસના પ્રશ્નનો ઉત્તર પણ પ્રસંગે આપીશ. એટલે કદાચ બીજાની ઉપર લખાયો હોય પણ એમાં ત્રિભુવનદાસ માટેની આ વાત આવી હોય. જેનું અપાર મહાત્મ્ય છે એવી તીર્થંકર દેવની વાણીની ભક્તિ કરો. રાયચંદ. એ પછી 120મો પત્ર છે. 120મો પત્ર મનસુખરામભાઈ સૂર્યરામભાઈ ત્રિપાઠી ઉપર લખાયો છે અને પહેલા પણ એમની ઉપરના જે પત્રો આપણે વાંચનમાં લીધા છે એ ઉપરથી આપણને ખ્યાલ છે કે એમને વેદાંત વગેરેનો ઘણો અભ્યાસ હતો અને કૃપાળુ દેવે એમની ઉપર બહુ માન સહિત બધા પત્રો લખ્યા હતા. તો એમની ઉપરનો આ પત્ર છે. મુંબઈ અષાઢ વદ અમાસ સંવત 1946. આપનું યોગ વાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. આ વેદાંતનો મોટો ગ્રંથ છે યોગ વાસિષ્ઠ. એ પુસ્તક કૃપાળુદેવ પાછું પરત મોકલી રહ્યા છે. એટલે લખે છે કે આપનું યોગ વાસિષ્ઠનું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ સમાવવાને એ શીતળ ચંદન છે. આધિ વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. આપનો એ માટે ઉપકાર માનું છું. પુસ્તકમાં જે વાત આવી છે એના વિશે થોડીક વાત એમણે લખી છે. એમણે એવું ક્યાંય નથી લખ્યું કે મુક્તિ થઈ જાય એનાથી, એવી વાત નથી લખી. એમણે જે લખ્યું છે એ સમજવા જેવું છે. કેમ કે કેટલાક લોકો એનો એવો અર્થ કરી અને એમ માને કે આ નો અભ્યાસ કરવો જોઈએ, પણ એમ નથી. જૈન દર્શનની અંદર જે શાસ્ત્રો છે એ જીનવાણી છે અને એ જીનવાણીનું ઉદ્ભવ સ્થાન સર્વજ્ઞ પરમાત્મા છે. સર્વજ્ઞતા પ્રગટ થયા પછીથી, કેવળ જ્ઞાન થયા પછીથી તીર્થંકર ભગવાનની દિવ્ય ધણી દ્વારા જે વાત આવી છે એમાંથી ગણધર ભગવાને રચના કરી છે અને એમાંથી આચાર્ય ભગવાને એવા જ ભાવ પ્રગટ કરી અને પછી આ શાસ્ત્રોની રચના કરી છે. એ સિવાય બીજું જે કાંઈ હોય એ એના જેવું હોઈ શકે નહીં. જીનવાણીની સાથે કોઈની તુલના થઈ શકે નહીં. એ ગમે તે અન્ય મતના ગમે તે ગ્રંથ હોય, કેમ કે એમાં ભગવાનની વાણી નથી.
ભગવાનની વાણી અનેકાંત દ્વારા પ્રગટ થઈ છે, એટલે એ સ્યાદવાદ મુદ્રિત વાણી છે. અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અને પ્રભુ પોતે જયારે સર્વજ્ઞતા પ્રગટ કરે છે તો પછી એને માટેની વાત પણ એમણે એમાં કહી જ હોય ને. એટલે કે જીવ માત્ર એવી સર્વજ્ઞતા પ્રગટ કરી શકે છે, એનો ઉપાય પણ એમાં દર્શાવ્યો જ હોય ને. એટલે એના જેવું જીનવાણી જેવું બીજું કોઈ હોઈ શકે જ નહીં. અને એટલે કોઈએ એવો ઊંધો અર્થ ન કરવો. કૃપાળુદેવે વાંચનમાં લીધું બરાબર છે, પેલા એ કહ્યું અને એમને પણ થયું પેલા આવું વાંચીએ. કૃપાળુદેવે એવો પેલા અભ્યાસ કેટલાક કર્યો છે, અભ્યાસ કરવામાં વાંધો નથી હોતો, પણ અંદરમાં એમ સમજીને ન કરવું કે મને જીનવાણી સિવાય એમાંથી પણ કંઈક વિશેષ પ્રાપ્ત થશે, એમ ન સમજવું. જીનવાણી ઉત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ છે, એમાં કોઈ વાત બાકી રહેતી જ નથી. છતાં એમણે જે લખ્યું છે એ એક પ્રકારનો વિનય છે, વિવેક છે. અને બીજા મતની અંદર કેટલીક વાત જે છે એ સારી હોય છે, કેટલીક વાત સારી હોય છે, પણ છતાંય મોક્ષ માર્ગની પૂરેપૂરી વાત એમાંથી પ્રાપ્ત થઈ શકતી નથી. કોઈ મતની અંદર મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટેની પૂરેપૂરી વાત છે જ નહીં. જિનેશ્વર ભગવાનની વાણી સિવાય એ વાત હોય નહીં. જેમણે એ પ્રાપ્ત જ નથી કર્યું એ ક્યાંથી લખવાના હતા. અહીંયા કહે છે કે ઉપાધિનો તાપ સમાવવાને, ઉપાધિનો તાપ સમાવવાને, ઉપાધિ હોય ત્યારે કંઈક સારું લાગે, સારી વાત, શુભની વાત આપણે જે હોય એ વાંચીએ કરીએ તો સારું લાગે. ઉપાધિનો તાપ સમાવવાને એ શીતળ ચંદન છે. આધિ વ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. એટલે એ વાંચતા આધિ વ્યાધિ કાંઈ થાય એવું થતું નથી. કોઈ પણ પ્રકારે વ્યાધિ એટલે શરીરની વ્યાધિ ન સમજવી, પણ એવો વ્યાધિનો વિકલ્પ છે કે એવું કંઈ વાંચવાથી કંઈ થતું આગમન સંભવતું નથી. ને આપનો એ માટે ઉપકાર માનું છે. આગળ લખે છે કે આપની પાસે કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણા વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મ વિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ છે. એમની કોઈક વાત હતી, કંઈક અભ્યાસ એવો બધો વિશેષ કરતા હતા અને કંઈક બ્રહ્મ વિદ્યાની વાત એમણે કરી હશે કે પોતાને કંઈક પ્રાપ્ત છે કે ગમે તે. તો એ સંબંધી કૃપાળુદેવ લખે છે કે એ આપના મુખેથી મારે સાંભળવું છે કે શું છે એ વસ્તુ. ઘણા વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મ વિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ છે. એટલે કેટલાય લોકો બીજા પણ એવી બ્રહ્મ વિદ્યા વગેરેની વાત કરતા હોય ને હમણે એ વિશે વધારે કંઈક અભ્યાસ વગેરે કર્યો હોય તો એમને પૂછી અને જાણી શકાય કે એ શું છે આ બ્રહ્મ વિદ્યા, એ અને એમાં આપણે શું પ્રાપ્ત કર્યું છે એમ પણ પૂછી શકાય. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓનો નાશ થઈ યથા યોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઈચ્છા નથી. એટલે એમાં કૃપાળુદેવને તો આ પ્રગટ કરવું છે. કલ્પિત વાસનાઓનો નાશ થઈ અને યથા યોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઈચ્છા નથી. યથા યોગ્ય સ્થિતિ એટલે આત્માની યથા યોગ્ય સ્થિતિ. આત્માની યથા યોગ્ય સ્થિતિમાં કોઈ રાગ દ્વેષના કે શુભ અશુભ ભાવ કે કાંઈ પણ હોય જ નહીં. એ આત્માની યથા યોગ્ય સ્થિતિ છે. સિદ્ધ ભગવાને એ યથા યોગ્ય સ્થિતિ પૂર્ણપણે પ્રગટ કરી છે. અને બીજા તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માએ પણ એક શરીર રહ્યું છે એ સિવાય યથાયોગ સ્થિતિ એમને પણ ભાવ મોક્ષની દશા પ્રગટ કરી છે. અને ગણધર ભગવાન, આચાર્ય ભગવાન એ બધા પણ એ જ રીતે પુરુષાર્થ કરી રહ્યા છે. અને ગણધર ભગવાન તો એ પ્રગટ કરે જ છે. બીજા બધા એ માર્ગમાં જે વળ્યા છે એ એવી યથાયોગ સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. વારંવાર એવા સ્વભાવ ભાવે થાય છે કે જેમાં એમને એવી યથાયોગ સ્થિતિનો અનુભવ થાય છે. પરંતુ એ સ્થિતિ કાયમ માટે પ્રગટ કરવાની વાત છે. કૃપાળુદેવના અંતરમાં તો એ વાત છે. આગળ લખે છે, પણ વ્યવહાર પરત્વે કેટલીક ઉપાધિ રહે છે એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી.
તેમજ આપને પણ તેટલો વખત આપવાનું કેટલાક કારણોથી અશક્ય સમજું છું, અને એ જ કારણથી ફરી ફરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી. તેમજ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા, બીજું શું. એટલે કે આ વિશે થોડીક વાત કરવી છે, બ્રહ્મ વિદ્યાની આપે જે વાત કરી, અને એના માટે પણ એટલો તો સમય પણ મને નથી મળ્યો, અને આપને પણ એટલો કદાચ સમય ન હોય એમ બની શકે છે. પણ છતાં પણ કે છે કે છેવટની વૃત્તિ, ફરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી, તેમજ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા, બીજું શું. કેમ કે પેલા પણ કાંઈક પ્રયત્ન કરી રહ્યા છે, ભલે એમના માર્ગ જે છે એમાં કદાચ મત જુદો છે, એ બધી વાત છે, પણ છતાં એ કોઈક સાત્વિક હશે જીવ, તે અપેક્ષાથી કૃપાળુ દેવે એમને એ રીતે લખ્યું છે. આગળ લખે છે કે વ્યવહાર પરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સપનું પણ ઈચ્છ્યું નથી. જો એક વાત કૃપાળુ દેવ સ્પષ્ટ કરે છે, કેમ કે પેલા કદાચ કોઈક રીતે ધંધામાં કે કોઈક મોટી પોઝિશનમાં કે કોઈક રીતે હશે કે જેથી કરી અને એમની સાથેનો સંબંધ વધારવામાં આવે તો કંઈક લાભ થાય, પણ કૃપાળુદેવને એવી કોઈ ઈચ્છા નથી. એ વાત અહીંયા સ્પષ્ટ લખી છે. કદાચ એમને પેલાને એમ થઈ જાય કે આ કદાચ એ માટે તો મારી સાથે આ સંબંધ નહીં રાખતા હોય એમ, કહે છે કે વ્યવહાર પરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સપનું પણ ઈચ્છ્યું નથી, તેમજ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઈચ્છા રાખી નથી. કોઈ પાસેથી એવી ઈચ્છા રાખી નથી કે પોતાને કંઈક વેપાર ધંધામાં કે બીજી રીતે કોઈક રીતે લાભ થાય, એ માટે કોઈની સાથે સંબંધ એમ સપનામાં પણ એમણે વિચાર્યું નથી. એમ એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો, તેમાં દૈન્યતા ઉચિત નથી. દીનપણું, દૈન્યતા એટલે દીનપણું, ગરીબ થઈ જવું, આંખ થઈ જવું, આકા થઈ જવું, એ ઉચિત નથી. કેમ કે છે કે એક જન્મ અને તે થોડા જ કાળનો, આ નાના જીવનમાં પ્રારબ્ધ અનુસાર એને ગાળી લેવું, એટલે કે જે કર્મોના ઉદય આવે છે તો એ પ્રમાણે જીવી લેવું, ધર્મને છોડવો નહીં, પણ એમાં કોઈ પણ પ્રકારે દીનતા કરવી ઉચિત નથી, તેમાં દૈન્યતા ઉચિત નથી. એ નિશ્ચય પ્રિય છે, એ વાત જ એમને તો પ્રિય છે. એટલે કોઈની પાસે એમને કોઈ એવો વિકલ્પ ઉઠતો જ નથી કે એમની સાથેના સંબંધ ઓળખાણ ને કારણે કંઈક પોતાને લાભ થાય, એવો તો એમને વિકલ્પ જ નથી, અને એવું કરવા ઈચ્છતાય નથી. સહજ ભાવે વર્તવાની અભ્યાસ પ્રણાલિકા કેટલાક જૂજ વર્ષ થયા આરંભિત છે. કેટલાક જૂજ એટલે થોડા વર્ષોથી સહજ ભાવે વર્તવાની અભ્યાસ પ્રણાલિકા એમને આરંભ કરી દીધી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સહજ ભાવે વર્તવું, એવો જ અભ્યાસ એમને હતો, અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. જો આ નિવૃત્તિ કયા પ્રકારની છે, એથી નિવૃત્તિની વૃદ્ધિ છે એટલે બાહ્ય નિવૃત્તિની વાત નથી. નિવૃત્તિની વૃદ્ધિ એટલે અંતરંગ નિવૃત્તિની વૃદ્ધિ છે. સહજ ભાવે જ્યારે વર્તવામાં આવે તો વિકલ્પ ઉઠતા નથી, અને વિકલ્પ નથી ઉઠતા એટલે જ શાંતિ છે. અને એ જ એમણે છેલ્લા થોડાક વર્ષોથી અભ્યાસ કર્યો છે, એટલે એમ જ એ કરી રહ્યા છે. સહજ ભાવે વર્તવાની અભ્યાસ પ્રણાલિકા કેટલાક વર્ષો થયા આરંભિત છે, અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશંકિત હશો, આપને કોઈ શંકા રહે નહીં. છતાં પણ તથાપી પૂર્વાપરે પણ અશંકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારું જોવું છે તે જણાવ્યું છે. અત્યારે કદાચ અશંકિત હશો, પણ છતાં પછીથી પણ તમે અશંકિત રહો, તમને કોઈ એવી શંકામાં થાય જ નહીં કે અમારે કંઈક તમારી પાસેથી લાભ બીજો મેળવવો છે, કોઈ વેપાર વગેરે. એટલા માટે આ વાત જણાવી છે. અને એ અશંકિતતા સંસારથી
ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી જણાવ્યું છે. અને એવા આપની શંકા ચાલી જાય, કોઈ પણ પ્રકારની આપણે મારા વચ્ચે શંકા ન થાય, તો એ અશંકિતતામાં આપનું જે કાર્ય પરમાર્થે કરવા ધારો છો એમાં એ શાંતિ રહેશે, સહાયક રહેશે. એટલે કે અશંકિતતા સંસારથી ઔદાસીન ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી, એટલે પોતાને પણ એમ જ છે કે સંસારથી ઉદાસીન ભાવ તો કેળવવાનો જ છે, અને એવો ઉદાસીન ભાવ ને જે કાંઈ સહાયક થાય એવી જ વિચારણા હોવી જોઈએ. કોઈ મારા માટે કાંઈક વિચારે છે, અથવા તો હું પેલાની દ્રષ્ટિમાં કેવો હોઈશ, કે કોઈકને માટે આપણે વિચારીએ કે એ શા માટે વારંવાર મારી પાસે આવે છે અને કંઈક મારી પાસેથી કંઈક બીજું લાભ મેળવવો હશે, કેમ કે મારી પોઝિશન મોટી છે, કે આવા બધા અનેક પ્રકારના વિચારો લોકો કરતા હોય છે. અને એમાં પણ જે પૈસા પાત્ર હોય અથવા તો કોઈ મોટા પદ ઉપર હોય અને એની પાસે કોઈ નાના વ્યક્તિ એવી રીતે આવ્યા હોય, ત્યારે સહેજે એને એવો વિચાર આવતો હોય છે. અને એવા વિચાર જ્યારે આવે ત્યારે પછી શું થાય? વિકલ્પો જ ઉઠે ને. સંસારથી ઉદાસીન જેને થવું છે એને પોતાની લક્ષ્મી, ધન અથવા તો પોતાની એવી પોઝિશન, એવું પદ વગેરે જે છે એનું કાંઈ મહત્વ હોતું જ નથી. અને એ તો પોતે બહારના સંયોગો ગમે તેટલા અનુકૂળ હોય તે છતાં પણ એનાથી રંજિત થતા નથી અને જગત પ્રત્યેની ઉદાસીનતા વધારતા જ જતા હોય છે. એટલે એવું જે કરી રહ્યા છે કૃપાળુદેવ જેવા, એમને તો એમ જ છે કે કોઈના પ્રત્યે શંકા લાવવા જેવી નથી. શા માટે કોઈના પ્રત્યે શંકા લાવવી? અશંકિત ભાવ, અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થાય છે, એવી એમની માન્યતા છે. ફરી પાછું આગળ લખે છે કે યોગ વાસિષ્ઠ પરત્વે આપને કંઈ જણાવવા ઈચ્છું છું. પ્રસંગ મળશે ત્યારે યોગ વાસિષ્ઠ વિશે કંઈક જણાવીશ, કેમ કે અત્યારે તો બીજું વિશેષ કંઈ લખ્યું નથી. જો કંઈક જણાવીશ એટલે જ્ઞાની ધર્મી પુરુષ તો બધી જ વાત જે છે એમાં આવેલી વાત જે છે એની સાથે સંમત જ થાય એવું હોતું નથી, પરંતુ જે સત્ય છે એની સાથે જ સંમત થાય. અને કેટલીક વાત એવી હોય કે જે એની સાથે સંમત ન થવાય તો એની સાથે સંમત ન પણ થતા હોય. એટલે એમ ન માની લેવું કે આ યોગ વાસિષ્ઠ દ્વારા કૃપાળુદેવ ઉપર ખૂબ મોટી સારી અસર થઈ છે અને એ જ વાંચવાનો આગ્રહ છે, એવા અર્થ કરવાની જરૂર નથી. એમને ફક્ત આ જ લખ્યું છે કે યોગ વાસિષ્ઠ પરત્વે આપને કંઈ જણાવવા ઈચ્છું છું, પ્રસંગ મળે. એટલે એમાં કંઈ ધારી લેવાની જરૂર નથી. એવી જ રીતે અગાઉ જે લખ્યું એમાં પણ ક્યાંય એવી વાત આવતી નથી કે યોગ વાસિષ્ઠથી પોતાને મુક્તિની પ્રાપ્તિ થાય એવું એની અંદર કંઈ આવ્યું છે, કે એવી કોઈ વાત નથી. એટલે જરાક સમજવાની વાત છે, કેમ કે કૃપાળુદેવની વાતને બહુ શાંતિથી જ્યારે સમજવામાં ના આવે ને, અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યેક એ લખાયું છે એ વાતનો વિચાર કરવામાં ના આવે ને, તો કેટલા ઊંધા અર્થ થઈ જાય. કોઈકને ભક્તિ કરવાની વાત કરી હોય એટલે પછી દરેકને માટે એ વાત છે એમ નથી હોતું. અને આ વ્યક્તિ યોગ વાસિષ્ઠનો ખૂબ અભ્યાસ કરી રહ્યા છે અને એમને એ સંબંધી થોડી વાત પણ કરી હશે કૃપાળુદેવને, એને કહ્યું કે આ અભ્યાસ તો કૃપાળુદેવને તો કોઈ પણ આવા જે ગ્રંથ છે એનો અભ્યાસ કરવો એટલે કંઈ બહુ મોટી વાત હતી નહીં. એમની સ્મરણ શક્તિ વગેરે એટલી બધી તીક્ષ્ણ હતી અને એ તો આમ પાના આમ ફેરવી જાય એટલે બધી વાત એમના ખ્યાલમાં આવી જતી હતી, એવી એમને લબ્ધિ વગેરે હતી. એટલે એ કાંઈ જીનવાણીની વાતને છોડી અને કોઈ બીજાની અન્ય મતની વાતને એ સ્વીકારે અને એને માટે આગ્રહ કરે, એવી કલ્પના જ કરવી નહીં, એવી ખોટી કલ્પના કરવી જ નહીં, એમાંથી એવા અર્થ કાઢવા જ નહીં. ફક્ત જેમ છે તેમ જ એને સમજવું. અહીંયા ક્યાંય એવું લખ્યું નથી, ફક્ત એટલું જ લખ્યું છે કે એના સંબંધી કંઈક જણાવો. કદાચ કંઈક એવી વાત પણ જણાવવા ઈચ્છતા હોય કે ભાઈ આમાં જે વાત લખી છે એકાંતે છે, આ રીતે ન હોઈ શકે, એવી પણ વાત એમાંથી કાઢે. યોગ વાસિષ્ઠમાં જે લખાયું હોય એમાંની કેટલીક વાત એવી પણ હોય, કેમ કે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપ તો જીનવાણીમાં જ હોય છે, બીજે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને એવું પ્રકાશ્યું જ નથી, કોઈએ પ્રકાશ્યું નથી. અહીંયા કહે છે આગળ કે જૈનના આગ્રહથી જ મોક્ષ છે. જો એક વાત અહીંયા બીજી પણ લખી છે
કદાચ કોઈને એમ લાગે જરાક, એટલે જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આત્મા ઘણા વખત થયા માનવું ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે એમ ધારણા છે. એટલે પહેલી દ્રષ્ટિએ કોઈને એમ લાગે કે આ જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ વાત એમણે મનમાંથી કાઢી નાખી છે, એટલે એમને જૈન સિવાય બીજાથી પણ મુક્તિ છે એવું માન્યું છે, એવો અર્થ નથી નીકળતો આમાંથી. એમણે તો એનાથી બીજું લખ્યું છે અહીંયા કે જૈનના આગ્રહથી જ મોક્ષ છે એમ આત્મા ઘણા વખત થયા માનવું ભૂલી ગયો છે. અને પછી લખે છે કે મુક્ત ભાવમાં મોક્ષ છે એમ ધારણા છે. એટલે મોક્ષનો સાચો અહીંયા અર્થ કર્યો છે. મોક્ષ એટલે મુક્ત ભાવ. મુક્ત ભાવને એમણે મોક્ષ કહ્યો છે. એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતા નહીં સ્તંભો એમ વિજ્ઞાપન છે. એટલે ખાસ તો એટલા માટે આ વાત એમણે લખી છે કે કદાચ તમને એમ લાગે અને કે અમે જૈન છીએ એ પ્રમાણે જૈન આગ્રહથી જ મોક્ષ છે એવી અમે વાત કરશું, એટલે તમે કદાચ અમારી સાથે વાત ના કરો તો એવું ન રાખશો. મુક્ત મનથી જે કંઈ વાત કરવી હોય એ કરજો. અમે મોક્ષની વ્યાખ્યા તો આ રીતે કરી છે. મુક્ત ભાવને અમે તો મોક્ષ જાણીએ છીએ. મુક્ત ભાવને મોક્ષ જાણીએ છીએ. એટલે પેલાને એની જે વાત કરવી હોય એ વાત કરવામાં ક્ષોભ ન થાય એ અપેક્ષાથી એમને આ વાત કરી છે. જૈન દર્શનને કાઢી નાખવાની એમાં ક્યાંય વાત નથી. અને એમાં કોઈ પણ વાતમાં જૈનમાં પણ એમ જ છે કે જે દ્રવ્યસૂત્ર જે છે તે દ્રવ્યસૂત્રના અભ્યાસથી મોક્ષ નથી. તો જૈનમાં તો એ વાત આવે જ છે. જૈનના આગ્રહથી એટલે કે જે કંઈ દ્રવ્યસૂત્રનો અભ્યાસ જે કરીએ એનાથી મોક્ષ નથી. મોક્ષ તો પોતાનો મુક્ત ભાવ છે, મુક્ત દશા છે, એ તો પર્યાય છે. અને જૈન દર્શનની અંદર એ પર્યાય કેમ પ્રગટ કરવી એનો માર્ગ બતાવ્યો છે. માત્ર એનો અભ્યાસ કરીએ, શાસ્ત્રોનો અભ્યાસ કરીએ એટલે કોઈની મુક્તિ થઈ જાય એમ નથી. ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરે તે છતાં પણ સમ્યક દર્શન થવું પણ મુશ્કેલ છે. પણ એમાં અભ્યાસ કરી અને એમાં જે વાત કહેવામાં આવી છે એનો સાચી રીતે સ્વીકાર કરી, આત્મસાત કરી અને એવો પ્રયોગ કરવામાં આવે તો સમ્યક દર્શન થાય છે. અને મુક્તિની વાતમાં તો ઘણી બધી આગળ વાત છે. કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે, ભગવાને કેવી રીતે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, એ આખો પુરુષાર્થ જ જુદી જાતનો છે. તો એ રીતે આ 120મો પત્ર પૂરો થયો. એમાંથી કોઈ ગ્રંથિ બાંધવાની, કોઈ જુદી રીતે માન્યતા કરી લેવાની જરૂર નથી. એટલો જ મારો કહેવાનો આશય હતો. એને પક્ષપાત રહિતપણે વાંચવું, કેમ કે એ ભાઈ જે છે એમને એનો અભ્યાસ છે, મોટા કોઈ માણસ લાગે છે, તો કૃપાળુદેવે પણ એ જ રીતે એમની સાથે વાત એમને માટે આ વાત લખી છે. એ બધાને માટે એમ જ ન માની લેવું. તે પછી પત્ર 121મો છે. 121મો પત્ર અંબાલાલભાઈ પ્રત્યે લખાયો છે અને 122મો પત્ર પણ અંબાલાલભાઈ લાલચંદભાઈને લખાયો છે. તો આપણે 121 ને 122 બે પત્રો, 121મો પત્ર અત્યારે લઈએ છીએ. મુંબઈ અષાઢ 1946 તિથિ લખી નથી. કૃપાળુદેવ લખે છે કે પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું, તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો. વૈરાગ્ય, જેમાં ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું પુસ્તક, અને તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો. ધર્મકથા લખવા વિશે જણાવ્યું તો તે ધાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિશે જ રહી છે. દુષ્મ કાળ પણ વર્તતા આ કાળને વિશે સત્સંગનું મહાત્મ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. એટલે ધર્મકથા લખવાનું કહ્યું તો અમારે તો એમાં ધર્મની કથામાં એ જ વાત કરવી છે કે સત્સંગ, આ કાળને વિશે સત્સંગનું જે મહાત્મ્ય છે એને તમે સમજો અને સત્સંગ કરો.
સતનો સંગ કરો. પછી આગળ લખે છે કે કલ્યાણના માર્ગના સાધન કયા હોય તે ઘણી ઘણી ક્રિયા આદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. બહુ સરસ વાત લખી છે. કલ્યાણના માર્ગના સાધન કયા હોય તે ઘણી ઘણી ક્રિયા આદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી. એનો અર્થ એ થયો કે ઘણી ક્રિયા જે કરે છે એ તો કઈ કલ્યાણના માર્ગના સાધન નથી, યથાર્થ સાધન નથી. એમ જ થયો એનો અર્થ. ઘણી ઘણી ક્રિયા કરનારને ખબર નથી કે કલ્યાણના માર્ગના સાધન શું હોય. સાધન શું છે? સાધન શું હોય? સાધન બાહ્ય સાધન હોય કે અંતરંગ સાધન હોય એનો જાતે જ નિર્ણય કરવો જોઈએ. પરિણામ અંતરંગ છે, પોતાના પરિણામ જે પ્રગટ કરવાના છે તે અંતરંગ છે કે બાહ્ય છે? અંતરંગ પરિણામ, સ્વરૂપના લક્ષ્ય થતા પરિણામ, એવા અંતરંગ પરિણામ જ્યારે નિર્મળ પરિણામ થાય છે એટલે ધર્મની શરૂઆત થાય છે. તો એને માટે બહારમાં ક્યાંય કોઈ સાધન હોય ક્યાંથી બને? કોઈ બહારના સાધનથી સ્વરૂપની પ્રાપ્તિ થતી જ નથી. આગળ કહે છે અહીંયા કે ત્યાગવા યોગ્ય એવા સ્વચ્છંદ આદિ કારણો તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. સ્વચ્છંદ આદિ કારણો છે એ ત્યાગવા યોગ્ય છે, એ છોડવા યોગ્ય છે. સ્વચ્છંદે પોતે જે કાંઈ કરી રહ્યો છે, સ્વચ્છંદ ન હોય તો શું હોય? સ્વચ્છંદ ન હોય તો એની સામે શું હોય? આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે. અને કોઈને સ્વચ્છંદ કેવી રીતે કહેવું? તો ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને ન માનવું અને ભગવાનની વાણી દ્વારા જે આચાર વિચાર કહેવામાં આવ્યા છે, જીવના સાધક જીવના જે આચાર વિચાર કહેવામાં આવ્યા છે, અથવા તો ભગવાનની વાણી દ્વારા જે વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવ્યું છે એને ન માનવું અને એનાથી વિપરીત માનવું એ બધો સ્વચ્છંદ છે. એ બધો સ્વચ્છંદ છે ને એ સ્વચ્છંદ ત્યાગવો જોઈએ અને સત્યનો સ્વીકાર કરી અને એ પ્રમાણે આચરણ અને શ્રદ્ધા કરવી જોઈએ. તો ત્યાગવા યોગ્ય એવા સ્વચ્છંદ આદિ કારણો તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. સ્વચ્છંદે જ વર્તી રહ્યો છે જીવ, એમાં જ રુચિ છે. પોતાની મતિ કલ્પના એ બધી વસ્તુના અર્થ કરે છે અને સ્વચ્છંદે વર્તે છે. સામે વિચાર નથી કરતો કે હું જે માનું છું એવું ભગવાને કહ્યું છે, ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે કે નહીં, એમ પાછો પડતો નથી. બસ પોતાને હોશિયાર બુદ્ધિશાળી માની અને એમ ને એમ આ જીવ સ્વચ્છંદે આગળ વધી રહ્યો છે. કેટલાય પ્રકારે એ કસાય ભાવે થાય છે, ક્યારેક મંદ કસાય ને ક્યારેક તીવ્ર કસાયના ભાવે થાય છે અને ભવના ભ્રમણ કરે છે. એટલે ત્યાગવા યોગ્ય તો આ સ્વચ્છંદ આદિ છે અને સ્વચ્છંદની અંદર સ્વચ્છંદ પણ આવી જાય, ક્રોધ, માન, માયા, લોભ, કસાયો બધું આવી જાય. એ બધું સ્વચ્છંદને કારણે જ છે. સ્વચ્છંદ ટળે એનો અર્થ શું? સ્વચ્છંદ ટળે એટલે જે સત્ય જે છે એ પ્રમાણે આચરણ થઈ જાય, સત્ય જે છે એ પ્રમાણે શ્રદ્ધા થઈ જાય, ત્યારે સ્વચ્છંદ ટળ્યો કહેવાય. તો પછી એ સમ્યક દર્શનથી દૂર હોય જ નહીં. સ્વચ્છંદ ટળે પછી તો સમ્યક દર્શનથી દૂર હોય જ નહીં. એ તો જીવ સમ્યક તો પ્રગટ કરે. પણ મોટા ભાગે જીવ શું કરી રહ્યો છે? સ્વચ્છંદ આદિને છોડતો નથી. એટલે કહે છે કે ત્યાગવા યોગ્ય એવા સ્વચ્છંદ આદિ કારણો તેને વિશે તો જીવ રુચિપૂર્વક પ્રવર્તી રહ્યા છે. જેનું આરાધન કરવું ઘટે છે, જેનું આરાધન કરવું જરૂરી છે, એવા આત્મ સ્વરૂપ સત્પુરુષો વિશે કાં તો વિમુખપણું અને કાં તો અવિશ્વાસપણું વર્તે છે. જેનું આરાધન કરવું જોઈએ એવા આત્મ સ્વરૂપ સત્પુરુષો વિશે કાં તો વિમુખપણું છે, એનાથી તો દૂર ચાલ્યો જાય છે, અને કાં તો એનો વિશ્વાસ નથી કરતો, એમના પ્રત્યે અવિશ્વાસ પણ વર્તે છે. અને તેવા અસત્સંગીઓના સહવાસમાં કોઈ મુમુક્ષુને પણ રહ્યા કરવું પડે છે. અને અસત્સંગીઓના સહવાસમાં પણ કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે. જે આ બધા સ્વચ્છંદાદિ વર્તી રહ્યા છે એવા અસત્સંગીઓના
અસત્સંગીઓના સહવાસમાં કોઈ મુમુક્ષુઓને પણ રહ્યા કરવું પડે છે, અને તે દુઃખી માના તમે અને મુનિ આદિ પણ કોઈ અંશે ગણવા યોગ્ય છો. એટલે તમારે પણ એવું જ છે કે કોઈ અસત્સંગીઓના સહવાસમાં રહેવું પડે છે. મુનિઓને પણ એવું કંઈક થઈ રહ્યું છે. અસત્સંગ તો છોડવા જેવો છે. બીજું સ્વચ્છંદ પણ છોડવા જેવો છે. અસત્સંગ તો તરત જ છોડવો જોઈએ. અસત્સંગ અને સ્વેચ્છાએ વર્તના ન થાય અથવા તેને જેમ ન અનુસરાય તેમ પ્રવર્તનથી અંતર્વૃત્તિ રાખવાનો વિચાર રાખ્યા જ કરવો એ સુગમ સાધન છે. એમ પત્ર અહીંયા પૂરો થાય છે. 121મો પત્ર પૂરો થાય છે. બહુ સરસ માર્ગદર્શન આપ્યું છે કૃપાળુદેવે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.